કહેવાય છે કે ખાય એ ખમે, પણ આજના જમાનામાં ડાયટ પ્લાનના નામે ખોરાક પર કાપ મુકાઈ રહ્યો છે. ત્યારે એક અનોખી સ્પર્ધાનું આયોજન કરાયું અને આ સ્પર્ધા હતી લાડુ ખાવાની સ્પર્ધા. તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક દરમિયાન લાડુ ખાવાની સ્પર્ધા હતી, જેમાં ગામે ગામથી મેળામાં આવેલા યુવાનો અને વડીલોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પાછલા કેટલાક વર્ષોના વિજેતા ચોટીલાના મોકાસણ ગામના માવજીભાઈ કોળી પટેલે પણ ભાગ લીધો હતો. પણ આ વખતે એમનો ગજ વાગ્યો નહીં. આ વખતે માવજી દાદાની બે લોકોએ સાઈડ કાપી લીધી. પ્રથમ ક્રમે 30 લાડુ ઉલાડી જનાર વિંછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી વિજેતા બન્યા અને બીજા ક્રમે રહ્યા જૂનાગઢના ચંદુભાઈ જાડેજા, જેઓ 29 લાડુ ખાઈ શક્યા. તો વળી ગઈ સાલ 35 લાડુ ખાઈને પ્રથમ આવેલા માવજી દાદા આ વખતે 28 લાડુ ખાઈને ત્રીજા ક્રમે આવ્યા. તરણેતરના ભાતીગઢ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકમાં પરંપરાગત રમતો અને સ્પર્ધાના આયોજનમાં લાડુ ખાવાની સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની રહી. આવા અવનવા વિડીયો જોવા ખેડૂત પોથીની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ફોલો કરી લો. જય જવાન, જય કિસાન.